ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ। આજે જીયા શૈલેષ જેસાણી કોઈમ્બતુરથી એમનો આજે જન્મદિવસ છે। પ્રિયંકાબેનની દીકરી જીયાનો આજે જન્મદિવસ છે અને ભગવાનને પ્રાર્થના કરી કે જીયાને ખૂબ સુખી રાખે ભગવાન, અને એના મમ્મીના જે પણ સપના હોય મમ્મી પપ્પાના એ બધું જીયા પૂરા કરે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના। એને ભગવાનને પ્રાર્થના કરી કે ખૂબ ભણી ગણી આગળ વધે ને એના મમ્મી પપ્પાના નામ રોશન કરે જીયા, અને એના મમ્મી જેવી ભાવુક અને પ્રેમાળ થાય એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના। હેપી બર્થડે જીયા। અને આજે દીકરીઓને પ્રસાદ આપેલો છે, કેક છે, પાઉંભાજી, જાંબુ છે, અને પ્રિયંકાબેનનો એવો સ્વભાવ કે એક દિવસ લાઈવ ન થઈ હોય ને તો બેન તબિયત સારી છે ને આમ ચિંતા કરવા માંડે, ત્યારે પણ ખૂબ આનંદ થાય કે કેન્સલ કરીને પાછી મોકલો, નથી હજી દેખાતું। કેન્સલ કરીને પાછી મોકલો રિક્વેસ્ટ, રિમૂવ થઈ જાવ, ફોન કરો ને નથી દેખાતું। હા એને કઈ રિમૂવ થઈ જાય। ઓલા ફોન માંથી રિમૂવ તો થાવે ને કઈ। જય સ્વામિનારાયણ। અમારે પ્રિયંકાબેનની બેબી એમનો જન્મ દિવસ છે। રિપીટ મોકલો, નો થાય તો રિપીટ મોકલો, રિક્વેસ્ટ મોકલો અને રિપીટ। ભગવાન ખૂબ સુખી રાખે, હેપી બર્થડે। અને જેવો તાર મમ્મી નો ભાવ પ્રેમ છે ને જીવનમાં એવી જ બનજે, ભાવ પ્રેમ વાળી એવી તને અમે બધા તારા ચરણોમાં અમારી પ્રાર્થના રાખી છીએ આજે તારા જન્મ દિવસ નિમિત્તે। હજી નથી દેખાતા। કેમ ન જોઈન્ટ થયા? દેખાય ઓલા બીજા ફોન માંથી જોઈન્ટ થાવ, આમાં નથી દેખાતા। એમાંથી તો કરી પાછા એમાંથી જોઈન્ટ થાવ, પેલા આને કેન્સલ કરો, પેલા આને કેન્સલ કરો, આમાંથી કેન્સલ કરો, નથી દેખાતા। ઓલા ફોન માંથી રિમૂવ કરો એમ કહું છું, એમાં ચાલુ છે, ચાલુ છે, રિમૂવ કરો। નથી નેટ પ્રોબ્લેમ જ લાગે છે। અરે એમાં ચાલુ છે હરિદ્વાર વાળામાં, હરિદ્વાર એમાંથી બહાર નીકળી જાવ। આમાં તમારામાં દેખાય, હરિદ્વાર વાળામાં બહાર નીકળી જાવ। એમાંથી નીકળવાનું કે આમાંથી? હા ચાલુ કરો, એમાં દેખાય છે। હાલો ને ચાલુ કરો। ચાલુ
આ ફોન માં એક વિડીયો ને ફોટા લઈ લેજો. ચાલુ કરી દો કોનો બર્થડે છે ને શું બધું. હાલો. ફોન હલકો રાખો. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Sia. Happy birthday to you. Happy birthday, happy birthday, tuyo hજારો સાલ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy આજનો પ્રસાદ શું છે? એક પ્લેટ તૈયાર કરીને મને બતાવો તો પછી લેફ્ટ થઈ જાજો. પ્રોબ્લેમ મને એક પ્લેસ કરીને બતાવો ને પેલા, પછી તમે લેફ્ટ થઈ જાજો. આમાં કઈ બહુ દેખાતું નથી. હાલો, સંભળાય છે? હા આ રહી. એક પ્લેટ તૈયાર કરી પેલા મને બતાવો. આ રહી. આ રહી નહીં, મને પ્લેટ બતાવો જમવાની તૈયાર કરીને. મૂકી. આ રહી નહીં. પાઉંભાજી, જાંબુ, છાસ ને ભૂંગળા. સરસ, લ્યો. થેન્ક યુ કહી દો જીયા ને, પ્રિયંકા બેન ને. હવે તમે લેફ્ટ થઈ જાઓ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. નેટ બહુ પ્રોબ્લેમ કરે, ક્યારેક બહાર હોય ને ત્યાં તો કઈ જશે. મગજ બંધ થઈ ગયા છે ત્યાં તો. હવે આજે અમારે પ્રિયંકાબેન ની બેબી નો જન્મ દિવસ છે. કોઈમ્બતુર થી જીયા શૈલેષ જેસાની, એમનો આજે જન્મ દિવસ છે. ભગવાન ખૂબ સુખી રાખે, ખૂબ પ્રગતિના પંથ સુધી પહોંચે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અને જીયા, તારા મમ્મી જેવી બનજે, પ્રિયંકાબેન જેવી. ઘરે રોકાઈ જવાય ને, ઘરે નથી રોકાય. કેટલું બધા કવિતાબેન ની બધા આવ્યા છે, તો બધે દર્શન ને બધે જવાનું હોય, કેમ રોકાય. પછી જઈશ થોડાક દિવસ પછી. મમ્મી ને પપ્પા રોકાવાય એની પાસે. આમાં ક્યાં ફ્રી થાય છે. જય સ્વામિનારાયણ. નૈનાબેન જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. બધા આશીર્વાદ દેજો જીયાને, આજે એનો
જન્મદિવસ છે, દીકરીને ખૂબ આશીર્વાદ દેજો. રણજીતભાઈ, જય સ્વામિનારાયણભાઈ. એક રણજીતભાઈ ને એક મેહુલભાઈ ને, બે ને કઈ પણ હોય ને એને ખબર પડી જ જાય. મને સવારે આપણે લાવ્યા હતા ને કોમેન્ટ કરતા હતા કે આખું કેમ બેન રોયા છો કે સુતા નથી, શું આખું ઉજાગરા. ખબર ને આમ જેને દિલ થી આપણી લાગણી હોય ને એને ખબર પડી જ જાય. જોજો. લાલભાઈ બોલું છું બેન. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. હેરીભાઈ પટેલ, જય સ્વામિનારાયણ. લંડન થી છે ભાઈ. તમે ક્યારે જમો છો ઈ કયો? ભૂખ લાગે ત્યારે છે. આ એક વધારે વળી સપોર્ટ માં આવ્યા. ના સાચું છે, સાચું. હિતેશભાઈ એક વધારે ના આવ્યા સપોર્ટ માં. ભૂખ લાગે ત્યારે જમી લો, એવું કઈ નથી. ભૂખ નથી લાગતી. આપણે અહીંથી નીકળવાનું. અહીંથી વાલે લાગશે. થોડોક ટેન્શન મુક્ત થઈ જાય ને એટલે ભૂખ લાગશે. જય સ્વામિનારાયણ. આવો અમદાવાદ ને થોડા ફ્રી થાય એટલે આવી. ચકુબેન લાકડી લઈને આવે એમ. જય સ્વામિનારાયણ. જામનગર આવજો ચોક્કસ. આજે જ અમારે રિલાયન્સ માંથી ભાઈ નો ફોન આવ્યો તો, બેન આવો ઈ કે તમે આવો આ બાજુ ઈ કે. થેન્ક યુ આમંત્રણ દેવાના, આટલું ભાવ પ્રેમ રાખવા માટે. પૂનમબેન ગોહિલ, કેમ છો બેન? તબિયત સારી છે ને? આપ ખુશ રહો, સેવા કરો. આ થેન્ક યુ બેન, કઈ નથી પ્રોબ્લેમ, સારી જ છે. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર. આજે બેન તમને પરાણે જમાડવાના છે. જય સ્વામિનારાયણ. ત્યાં સુધી રણજીતભાઈ કે ત્યાં સુધી મારે સુવાનું નથી. ના હું જમી લઈશ. આજે તો ઈ જમશે એટલે લાઈવ કરજો. બધાને ખબર પડી કેટલું જમે. સાચું ને ભાઈ? આવો ભીમરાણા મોગલધામ, ચોક્કસ આવીશ. પછી આપણે જમવું હોય. વાંધો નહીં. તમારા જેવા બધા મને બહેનો ભાઈઓ મળ્યા ને એટલે આનંદ છે. આનંદ થાય ખૂબ. ડ્રાઇવિંગ વાળા ભાઈ નો આભાર. અમારા હિતેશભાઈ નો ખૂબ ખૂબ આભાર છે. મારો એક ફોન જાય ને હિતેશભાઈ આવે. એનું ગમે કામ હોય, કામ મૂકીને દોડે. ગમે તે કામ હોય ને, અને પાછા એટલા ધીરી ધાયણા વાળા ને કે હું એમ આમ ઝડપ ક્યારેક એવું કામ હોય ને કેતે તોય આમ ઈ તો એ તારે મોજ થી જ આમ કઈ ક્યારેક ગુસ્સો થયા હોય, ક્યારેક કઈ કહેવાય ગયું હોય તો હસતા જ હોય. અમારી હિતેશભાઈ હસતા જ હોય. કાઈ હિતેશભાઈ હસતા રહેવું. હસે એના ઘરમાં છે. ભાભી ડાયા છે એટલે વાંધો નથી. કા મોઢા ઉપર થાક દેખાય છે એ તો થોડોક રહેવાનો. હમણાં નીંદર ન થઈ હોય ને એટલે. ઉષાબેન, ચોક્કસ ઉષાબેન, થેન્ક યુ. એ થોડાક હમણાં ઊંઘ પૂરી ન થતી હોય ને થોડા ઘણા ટેન્શન હોય ને આપણે લાગણી વાળા હોય ને એટલે થોડુંક બધા ન થાય. આપણે થોડાક લાગણી વાળા એટલે આપણને આમ વધારે અસર થાય થોડીક.
એવા બધા પ્રશ્ન સામે આવતા હોય ને ત્યારે ઘણી બધું આપણને આમ કોઈનું જોઈને દુઃખ થતું હોય. જેને હૃદયમાં પથરા ગોઠવા હોય એને કઈ ન થાય. આપણે કોકનું જોઈ ગયા હોય તે 2 દી ઊંઘ ન આવે, એટલે માટે આવું બધું થાય. તબિયત સાચવજો ચોક્કસ. મેહુલભાઈ 100% સાચી વાત છે. હું કોકનું જોઈ જાઉં તો મને તો આમ બહુ દુઃખ થાય. ભગવાન ક્યારેક ક્યારેક એમ થાય કે ભગવાન આટલું બધું હૃદય દયાળુ શું કામ બનાવ્યું. એ તો બહુ અફસોસ થાય, બહુ એટલે બહુ જ. પણ હવે ધીમે ધીમે હું બનતી જાઉં છું, જેવા સાથે તેવા. થોડી કઠણ બનતી જાઉં છું. હે? 100% થઈ જઈશ. તમને ટૂંક સમયમાં જ પરચો મળશે કે આ તો સાવ બદલાઈ ગઈ. તબિયત સાચવજો ચોક્કસ. થેન્ક યુ. ચાલો, આજે થોડીક વાર છું. કાલ રાતે શું ખવડાવ્યું તું દીકરીને? હું તો થાકીને રૂમમાં સુઈ ગઈ હતી, મને નથી ખબર. હે? એ નહીં રાતે ટેટી હતી, ફ્રૂટ ટેટી સુધારી હતી. મજામાં છે. ભગવાન તમને સહન કરવાની શક્તિ આપે એવી ભગવાન પાસે પ્રાર્થના. થેન્ક યુ. કવિતાબેન ને લઈને સુરત આવો. હમણાં 4 દિવસ સુરત રોકાઈ ગયા હતા. હવે ના પાડે સુરત આવવાની. જો ના પાડે હવે નતા આવું સુરત, એવું કે. રસ્તામાં દીદી ઢોસા ખાતા જાવ. મેહુલભાઈ કે રસ્તામાં દીદી ઢોસા ખાતા જાવ. આશ્રમે કહી દીધું છે વઘારેલ ખીચડી ને એવું બનાવવાનું. પોપટ પાંજરામાં પૂરા. પોપટ હસતોય નથી, પોપટ ચાલતોય નથી. પોપટ ચાલતોય નથી, પોપટ હસતોય નથી, પોપટ ખાતોય નથી, પોપટ પીતોય નથી. નાના હતા તે એવું બહુ બોલતા, ખબર? કંપાલ આવો. કવિતાબેન અમે ગયા વર્ષે આફ્રિકામાં કવિતાબેન ફરવા લઈ ગયા. આજ સવારના જો મને કેટલી તપાસ કરાવે. તું તપાસ જ તને લઈ જાવ. ક્યાંય નથી જાવ મેં કીધું. પછી ક્યારેક જાશું. આરામ થાય. આરામ અહીંયા આરામ જ છે. શું? જય સ્વામિનારાયણ. આવો બેન, ચોક્કસ આવશું. રણજીતભાઈ જે આવું હોય થાય, કોઈનું ટેન્શન નહીં લેવાનું, ધરાઈને જમી લેવાનું. એકવાર આશ્રમ જોવા આવું છે. તમારી સેવાને સેલ્યુટ છે. થેન્ક યુ ભાઈ. ચાલો જાજા કરી ભગવાનને પ્રાર્થના કરી સૌનું ભગવાન મંગલ કરે, સૌને સુખી રાખે. અને આજે જીયાના જન્મદિવસ નિમિત્તે વિશેષ કરીને ભગવાનને પ્રાર્થના કરી કે જીયાનું જીવન ખૂબ સરસ બનાવજો. એના હરેક સપના પૂરા થાય, ભણી ગણી અને ખૂબ એના ધ્યેય સુધી પહોંચે. એ મારી દવા એમાં પડી હોય. ખૂબ એના જીવનમાં આગળ વધે અને એના મમ્મી પપ્પાના જે પણ સપના હોય એ પૂરા કરે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. હેપી બર્થડે જીયા. ક્યાંય નો જવું હોય લંડન જઈ આવો લ્યો. આઈનો કેવું તો ઉત્તમ કોણ છે ઈ ભાઈ, મસ્ત
બહુ સાચું બોલ્યા. હું લંડન જાઉં તો મને કોઈ આવાય નથી એમ, પણ મારે બહુ ને મને ઓછું, હું તો અહીંયા વધારે ગમે એમ થાય કે ભગવાન આપણને શક્તિ આપી છે તો કોઈનું જીવન બનાવી છેલ્લે તો આ દુનિયામાં લૂંટાવીને જવાનું જ છે. કે કોક ગાંડું વહી રહેતું હતું અને સેવા કરીને જતું રહ્યું, એવું એક દિવસ જીવ કોક ને જતું રહ્યું એમ. જેટલું થાય એટલું करता रहे. परम वंदनीय बेन, हम गुजरात आ रहे, ईश्वर की कृपा रही तो आपका दर्शन होगा. आपको बहुत सारी शुभकामना. भगवान स्वामीनारायण आपको बहुत, आपका आरोग्य अच्छा रहे, मेरी भगवान से प्रार्थना. सदानंद बापू स्वामी. तम आप आ रहे हो गुजरात में तो हमारे आश्रम में आना, जरूर आना. हमको हमको आपका दर्शन इसलिए आप जरूर आना, हमको बहुत अच्छा लगेगा आप हमारे आश्रम पे आएंगे तो. પ્રિયંકાબેન થેન્ક યુ. ના પ્રિયંકાબેન નો ભાવ કેટલો, એક દિવસ લાઈવ ન હોય તોય મને ફોન કરે કે બેન કેમ લાઈવ નથી, શું તબિયત, આમ તેમ છે. આજે મને ઈ કે તમારા આંખમાં આસુડા જોઈને મને આસુડા આવી ગયા સવાર. આ બધાનો ભાવ પ્રેમ અને જીવનમાં ઈ જ છે સાચું, એકાબીજાનો ભાવ પ્રેમ જ છે ને એકાબીજાને સમજે ઈ જીવનમાં સાચું છે. કોઈ લઈને કઈ આવ્યું નથી ને કોઈ કઈ લઈને જવાનું નથી. બસ પાવર ને ઘમંડ તો બધાને બધું હોય, પણ એકાબીજાનું માન રાખતા હોય, સન્માન રાખતા હોય, એને સંબંધ કહેવાય. નૈના બેન તમારે કઈ કામકાજ હોય તો કેજો. ચોક્કસ ચોક્કસ ચોક્કસ. અને આવા બધા જે મારી સાથે ભાવ પ્રેમ મને સમજે એના માટે તમ તારે આ આશા પટેલ નું જીવન એ કુરબાન છે અને માથી જે સેવા થાય ઈ બધું કુરબાન છે. તમ તારે અહીં તો ખાલી ભાવના ભૂખા છે, કઈ નથી જોતું. ભગવાને કઈ કટવાય નથી દીધું અને કટવા દેશે નહીં. ચાર હાથે પ્રભુના માથે. ઘણા મને મેસેજ આવતા હોય, કોઈ ઈર્ષા કરેલ વાળા હોય ને મને કેતા હોય, એટલે હું કહું કે કરવા દો ને ઈર્ષા, આપણું વધારે સારું થશે. કઈ નથી મળે, એના કર્મમાં હોય, મળવાનું જ છે. તમે ગમે એટલી ઈર્ષા કરશો ને તોય. ક્યારે પહોંચીશ આશ્રમે, હજી વાર લાગશે. હું તમને હમણાં બધા ફોટા ને મોકલીશ પ્રિયંકાબેન. સોરી, હું પહોંચવાની ટ્રાય કરી પણ વચ્ચે અમે ટ્રાફિકમાં ઘણા ફસાઈ ગયા અને થોડુંક લેવાનું હતું તો લેવા ગયા. તમારા લાઈવ વિડીયો હું રોજ જોઉં છું, તમારા શબ્દ બહુ સરસ હોય છે એટલે સેલ્યુટ છે. થેન્ક યુ. ઘણાને તો હું ગમતી નહીં હોય, મારા શબ્દ નહીં ગમતા હોય ઘણાને તો. જેના જેવા વિચાર એવા આપણે છીએ, બીજું શું હોય. ન ગમતા હોય એને ભગવાન સુખી રાખે, ગમતા હોય એને વિશેષ ભગવાન સુખી રાખે. ઈર્ષાળુ ને આશીર્વાદ. હા, બીજું શું હોય. જમીને આરામ કરો. ચોક્કસ. ચાલો, તમે પણ વિદેશથી આવતા હોય અને આવજો આશ્રમે, તમને પણ લઈ જાશું દર્શન કરવાનું. એવું નથી કે કવિતાબેન આવ્યા તો જ છે. ખબર, બધા આવો, અમને આનંદ થશે. કા કવિતાબેન? ચોક્કસ. અહીંયા રોકાશો તો તમને એવું લાગશે બીજે જવાની જરૂર જ નથી, એટલું રહે. પણ રોકાવેમાં આવજો. ગોંડલ થી બાબરા નજીક થાય. હા નૈના બેન, અમારે સરદાર પાસે કયું કઈ ગામ હતું. આજે ભાઈ નો ફોન, બિચાર મને બહુ ફોન આવ્યો, મેસેજ બહુ આવ્યા. બેન આવો, મારી વાડીએ ખેતર ચણા ખાવા બેન આવો. એનો એટલો ભાવ હતો ને, મેં કીધું ભાઈ સાચી વાત છે પણ અત્યારે તો હું નહીં આવું, પછી આવીશ. કેવું કઈક સરદાર પાસેનું ગામ કીધું મને, યાદ નથી. આમાં મેસેજ પડ્યા હશે ભાઈ.
ભંડારિયા ગામથી. બેન આશાબેન રિટર્ન આવો, ચણા ખાવા. ભગવાનની કૃપાથી 10 વીઘાના સફેદ ચણા બહુ સારા ઉભા છે. આવો બેન, સરદારની બાજુમાં ભંડારિયા ગામ. આવશો તો તૈયાર રાખશું બેન. પણ સાંજ પડી ગઈ, કેમ આવી? નહીં તો થોડોક વિચાર તો હતો, પણ સમય મળશે તો ચોક્કસ પધારીશ. મૈડાઈ નથી ને આટલો ભાવ પ્રેમ વિચારજો, કેટલો આનંદ થાય કે મૈડાઈ ન હોય તો એ આપણા માટે એવું કે તમે આવો, અમે તમારા માટે રાહ જોઈને બધું તૈયાર રાખશું. એટલે ભગવાનને પ્રાર્થના કરી, થેન્ક યુ. જે બધાને આટલો ભાવ પ્રેમ છે ને, થેન્ક યુ. અને ઘણી જગ્યાએ તો એવું નક્કી બધું હોય તો વહી જાય, ન વહી જાય માણસ કે તમે પછી આવજો, અત્યારે અમે વહી જઈ, એવું બનતું હોય ઘણી જગ્યાએ. બેન, તમારી વાડી બહુ સરસ છે, મજા આવે એવી. પણ ખેતી કામકાજ કરેલ છે. ભગવાનની દયા છે, કહું ને, ભગવાનની દયા છે. ઘણી જગ્યા આપણે ક્યાંક જવાનું હોય કેન્સલ બધે થતું હોય, એવા તો કેટલાય પ્રસંગ બનતા હોય જીવનમાં. સુરત આવજો દીદી, ચોક્કસ. બધાને ઘરે રોકાવા આવું છે. અને હમણાં થોડાક દિવસ પછી આપણે જે મેં એવું કીધું હતું ને કે બધા બહેનોને જોડાવવું હોય તો ગ્રુપમાં એક બહેનોને, બધા બહેનોને આમંત્રણ આપી અને અહીંયા ભોજન પ્રસાદ નું ને એક દિવસ બધા બહેનોને મળવાનું ને બધું આયોજન કરવું. એટલે બધા બહેનો માટે વેલકમ છે. એક બહુ વિચાર માટેનો જ કે આપણે બહેનો બધા, એવા ઘણા બધા બહેનો મારા ગ્રુપમાં જોડાયેલા છે અને હજી જોડાવું છે આગળ બધાને. એટલે બધાની આપણે મીટિંગ કરવાની છે. એટલે ચોક્કસ હું જણાવીશ કે કેવી રીતના આપણું બધું આયોજન છે. બેન, તમારા લાઈવ